તને કોને કીધું તું ખોટી કમેન્ટ કરવાનું? અને હવે એમ કે તું છે કે મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમ, તો ત્યારે તારે વિચારવાનું હતું ને કમેન્ટ કરતી વખતે. મેં એક સમજ માટે વિડીયો બનાવ્યો હતો, કાંઈ ફાલતુનો વિડીયો નથી બનાવ્યો. જે બંધારણ કર્યું છે મારા એકલા માટે નથી કર્યું, સમગ્ર આદિવાસી સમાજે મળીને કર્યું છે. અને આપણા માટે નથી કર્યું, કેમ કે તમારી આપણી તો જિંદગી બગડી ગઈ છે, પણ જે આવનારા બાળકોની જિંદગી સુધરે, ભવિષ્ય સુધરે, એના માટે આ બંધારણ કર્યું છે. તો તમે એટલું તો જાણો. અને તમે એટલા ખોટી કમેન્ટો કરીને કહી રહ્યા છે કે અમે ડીજે ચાલુ રાખશું, દારૂ પીવું, દહેજ જેતરું લેવું. તમારી જેવા આવા નવા લોકો એક બંધારણ તોડીને આખા સમાજની પથારી ફેરવી નાખે છે. તો આજે મારે તમને એટલું જ કહેવાનું છે કે મહેરબાની કરીને હવે કોઈ બંધારણ તોડવાની કોશિશ કરતા નહીં, કેમ કે તમે તો બગડ્યા છે પણ બાળકોને નથી વગાડો. તમને ખબર છે હમણાં આપણા આદિવાસી સમાજના લોકો કાઠિયાવાડની અંદર કેટલું કામ કરી રહ્યા છે, ગદ્દા મજૂરી કરી રહ્યા છે, છતાં પણ એ